સુરતની કીમ નદી લોકો માટે સમસ્યાનું કારણ બની ચૂકી છે। કીમ નદીના પાણી અનેક ગામડાઓમાં ફરી વળ્યા। ઓલપાડના મુડદ ગામે સ્મશાનમાં નદીના પાણી ઘૂસી ગયા। સ્મશાનમાં રાખેલા લાકડા પાણીમાં તરતા થયા છે। સ્મશાનમાં પાણી ભરાતા લોકોને અંતિમ સંસ્કાર માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો મુડદ ગામે કીમ નદી હવે સમસ્યાનું કારણ બની રહી છે। સ્મશાનમાં નદીના પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લાકડા પાણીમાં તરતા થયા છે। આ સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ગઈકાલે પડેલા વાલિયો તાલુકામાં જે વરસાદ હાલ માંગરોળ, ઓલપાડ અને હાંસોટ તાલુકા માટે આફતરૂપ બન્યો છે। કારણ કે વાલિયા તાલુકામાં પડેલા વરસાદનું પાણી કીમ નદીમાં આવતું હોય છે અને કીમ નદીનું પાણી માંગરોળ, ઓલપાડ અને હાંસોટ તાલુકામાંથી પસાર થાય છે અને આ પાણી આ ત્રણ તાલુકાને હમણાં ધમધોળી નાખ્યો છે। કારણ કે જે પ્રમાણે ભારે પાણીની આવક થઈ છે તેના કારણે જે ગામો છે એ ગામો હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। આ દ્રશ્ય જોઈ શકો છો। આ દ્રશ્ય છે ઓલપાડ તાલુકાના મુડદ ગામ પાસે આવેલ મુક્તિધામ સ્મશાનના, કે જ્યાં સ્મશાનમાં આ ખાડીના નદીના પાણી ફરી વળતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। સ્મશાનમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે લાકડાઓ હતા એ લાકડાઓ પણ પલળી ગયા છે। ત્યારે અહીં આ સ્મશાન ખાતે કીમ ગામ સહિતના આજુબાજુના 10 થી વધુ ગામના લોકો અહીં અંતિમ સંસ્કાર માટે આવે છે। પરંતુ જે પ્રમાણે હાલ સ્મશાનમાં પાણી ભરાઈ ચૂક્યા છે તેના કારણે હાલ કોઈ પણ જે અંતિમ સંસ્કાર કરવાનો હોય કરી શકાય એમ નથી। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી બાપુ, આપનું નામ, હમણાં હાલ શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ ગંભીર છે। અહીંયા પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને મુક્તિધામમાં અન્ય કોઈ મૈયત થયું તો કોઈ લાવી શકે એવી પરિસ્થિતિ નથી। હવે મેઇન ખાડી અમારી ડ્રેનેજ વિભાગને રજૂઆત કરવા છતાં બી અત્યાર સુધી કોઈ દિવસ સાફ થઈ નથી। એને કારણે આ બધું હોનારત થતી છે। બોલા ગામ પાણીમાં ડૂબાણ છે। અન્ય વડીલ છે, આપણે તેમની સાથે વાત કરીશું। જે આપનું નામ અને શું પરિસ્થિતિ છે કીમ નદીની અને સ્મશાનની? અમારા ગામમાં બોલાવ મુક્તિધામમાં જે કચરો નાખીને નદી પુરાઈ ગયેલી છે તે સાફ થતી નથી। એના કારણે અમારા ગામ પર પાણીનો દબાણ વધારે રહે છે। જી ચોક્કસથી, કે અહીંથી જે ખાડી હોય છે એ ખાડીની સાફ સફાઈ કરી ન હોવાથી ડ્રેનેજ જે હોય છે એ ખાડી સાફ થઈ ન હોવાને કારણે આ પાણીનો ભરાવો થયો છે તેવું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનો દ્વારા પણ વારંવાર ડ્રેનેજ વિભાગના જે અધિકારીઓ છે તેમને જાણ કરવામાં આવી છે, પરંતુ આ તંત્ર દ્વારા હાલ સાફ સફાઈ કરવામાં ન આવી હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપણે એની સાથે અન્ય વડીલ છે તેમની સાથે વાત કરીશું। જે આપનું નામ અને શું પરિસ્થિતિ છે હાલ? ભોગીલાલભાઈ, આ પરિસ્થિતિમાં શું છે, આગળથી પાણી આવે કીમ, મુરત, કુરસદ, રેજ ને બધું પાણી આવે તે બધું અહીંયા થી નીકળે કીમ નદીમાં જાય। હવે એ ખોદાતી જ નથી, જે ખાડી છે એ ખોદાતી નથી, એટલે એના હિસાબે ટોટલી પાણી થોડો વરસાદ પડે તો બી ભરાઈ જ જાય છે। આ મુક્તિધામમાં બી બધે જ એવું થાય છે। મુરત ગામ, બોલાવ બધા ગામને લાગે ખરેખર એ ખાસ મોટા જીસીબી થી સાફ કરાવે અંદર તો થાય એવું છે। જી ચોક્કસથી, હું કેમેરામેન કહીશ, ફરી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। ગ્રામજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે કાંસ આવેલો છે, ખાડી આવેલી છે, એ ખાડીની યોગ્ય સાફ સફાઈ કરી ન હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કારણ કે જે પ્રમાણે કીમ નદીમાં ભારીને પાણીની આવક થઈ છે અને ભારે પાણીની આવક થતા જ ઠેર ઠેર જે ગામો છે ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે માણસ મૃત્યુ પામે છે અને તેને અંતિમ સંસ્કાર કરવાનો હોય છે તે પોતાનો અંતિમ સંસ્કાર પણ જે લોકોએ કરવા હોય, જે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેઓને અહીં અંતિમ સંસ્કાર કરવા માટે પણ સ્મશાનમાં જઈ શકે એમ નથી। અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે અંતિમ સંસ્કાર માટે જે લાકડા લાવવામાં આવ્યા છે એ લાકડા સ્ટોરેજ કરવામાં આવેલા હોય છે, પરંતુ એ તમામ લાકડાઓ પણ હાલ પાણીમાં ભીનાઈ ગયા છે। જેના કારણે અહીં જે 10 થી વધુ ગામોના લોકો જે અંતિમ સંસ્કાર કરવા માટે આવતા હોય છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, કીમ, સુરત। ભરૂચના હાંસોટમાં વરસાદે વિરામ લીધા પછી પણ નાગરિકોની મુશ્કેલી યથાવત જોવા મળી। પાણી ભરાઈ રહેતા હાંસોટ તાલુકાના 2 ગામોમાંથી 166 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। હાંસોટના આસર ગામમાંથી 52 અને પાંજરોડી ગામમાંથી
114 લોકોનું સ્થળાંતર થયું. કીમ નદીના પાણી ગામોમાં ફરી વળતા 2 ગામોના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો ભરૂચના હાંસોટમાં વરસાદે વિરામ લીધો પછી પણ નાગરિકોની મુશ્કેલી યથાવત છે. પાણી ભરાઈ રહેતા હાંસોટ તાલુકાના 2 ગામોમાંથી 166 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાંસોટના આસર ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાંથી 114 લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું. કીમ નદીના પાણી ગામોમાં ફરી વળતા 2 ગામોના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાયા છે. યોગેશ, ભરૂચના હાંસોટમાં વરસાદે તો વિરામ લીધો પરંતુ નાગરિકોની મુશ્કેલી છે તે યથાવત જોવા મળી રહી છે. હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે. શું સ્થિતિ? જે પ્રમાણે ગઈકાલે ભરૂચ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેને લઈને વાલિયા પંથકની અંદર 18 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને વાલિયા પંથકમાંથી જે કીમ નદી વહે છે એ 2 કાંઠે વહેતી થઈ હતી અને આ જે કીમ નદી છે તે જ કીમ નદીના પાણી અત્યારે હાંસોટ ખાતે આવી પહોંચ્યા છે. કારણ કે કીમ નદી હાંસોટ પાસેથી પસાર થઈને દરિયામાં ભળી જતી હોય છે, પરંતુ અત્યારે કીમ નદીના જે પાણી છે તે હાંસોટના મુખ્ય માર્ગો ઉપર ફરી વળ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આસરમાં અને પાંજરોલી ગામ છે તેમાંથી કુલ 160 ઉપરાંત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અત્યારે પણ જે હાંસોટ તાલુકાના જે 4-5 ગામો છે તેની અંદર કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને સાહોલથી જે હાંસોટને જોડતો સુરતનો માર્ગ છે તેની પર પણ પાણી ફરી વળ્યા છે અને અત્યારે આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે. બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર.